ધોરણ 10 વિષય ગણિત મહત્વનું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ. શું કરવાનું તો કઈ બે રીત. પહેલી તો કઈ આદેશની રીત અને બીજું તો કઈ લોપની રીત. આદેશ અને લોપની રીત મોસ્ટ આઈએમપી 3 માર્કના બે પ્રશ્ન 3 માર્કના બે પ્રશ્ન હોય જ એટલે ખાસ કરી લેવાના. આદેશ અને લોપની રીત જો તમને આવડતી હોય તો 3 માર્કના તમને બે પ્રશ્ન આવડે. ત્યારબાદ ટૂંકા પ્રશ્નમાંથી આપણે જોઈએ તો a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. જ્યારે આવું હોય ત્યારે મળતું રેખા છે એ સંપાતી રેખા હોય. સંપાતી રેખા હોય ત્યારે ઉકેલ મળે એ અનંત મળે. કેવા મળે? અનંત ઉકેલ મળશે. કેવા? અનંત. આપણે સમજીએ તો સંપાતી એટલે એકબીજામાંથી જતી હોય એવી. તો એકબીજા ઉપર રેખા જતી હોય તો અનંત વખત એકબીજાને સ્પર્શ કરે, એટલે કે એમનો એકબીજા ઉપર સ્પર્શ કરતી હોય એટલા માટે રેખા કેટલા ઉકેલ કેટલા મળશે? અનંત. ત્યારબાદ a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. ત્યારે મળતી રેખા એ સમાંતર રેખા હશે. સમાંતર રેખા. અને ઉકેલ તો કઈ ઉકેલ નહીં મળે. ઉકેલ મળે નહીં. તમે વિચાર કરો કે બે રેખા છે, અલગ અલગ છે. જો એકબીજાને એકય વાર સ્પર્શ ન કરે તો ઉકેલ મળશે નહીં. આવી રીતે આપણે યાદ રાખશું. ત્રીજું a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. ત્યારે મળતી રેખા એ છેદતી રેખા છે. કેવી છે? છેદતી. અને ઉકેલ મળશે એ અનન્ય એટલે કે એક ઉકેલ મળશે. એક અનન્ય એટલે કેવું મળે? એક ઉકેલ મળે. અને તમે વિચાર કરો કે આ જો બે રેખા છે અલગ અલગ, અહીંયા એક જ જગ્યાએ છેદે. જ્યારે એક જ જગ્યાએ છેદતી હોય તો મળતા ઉકેલ છે એ કેવા છે? તો કે અનન્ય એટલે કે એક ઉકેલ મળે છે. અહીંયાથી તમારે બીજો પ્રશ્ન એક માર્કમાં આવો પણ પૂછાય છે કે સમીકરણ યુગ્મ સુસંગત. સમીકરણ યુગ્મ સુસંગત. તો સમીકરણ યુગ્મ સુસંગત ક્યારે બને? જો ઉકેલ મળે તો સુસંગત. ઉકેલ મળે તેવા સમીકરણને સુસંગત સમીકરણ કહેવાય છે. ઉકેલ ન મળતો હોય તેવા સમીકરણ સુસંગત નથી. તો સંપાતી રેખા વાળું છે એ સુસંગત છે, અનન્ય રેખા વાળું સુસંગત છે, જ્યારે સમાંતર રેખા વાળું એ સુસંગત બનશે નહીં. ખાસ આટલું કરી લેજો. આટલું જ કરવાનું છે એટલે તમને દ્વિચલ સુરેખ સમીકરણ નામનો પાઠ છે એ પ્રકરણમાંથી બધી જ વસ્તુ આવી જાય છે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર તમારા મિત્રો સાથે જરૂર કરજો જે વિદ્યાર્થીને ધોરણ 10માં બોર્ડનું પેપર હોય. તો આ તો મહત્વનું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.